જય ગુરુદેવ. સદગુરુદેવ શ્રીના ચરણ કમળમાં કોટી કોટી પ્રણામ. ઉગમગત ગંગાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. ફેસબુક ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર સૌને નીતાસેન રાઠોડના કોટી કોટી પ્રણામ. આજે હું મારા મનની એક વાત કરવા આવી છું. તમારી બેન જાણી, મોટી બેન જાણી, નાની બેન જાણી, દીકરી જાણી મને સાંભળશો. ઘણી બધી ભૂલો હોય તો દીકરી જાણીને માફ કરશો, કેમ કે હું કોઈ વક્તા નથી. બસ મારી સમજણ પ્રમાણે હું અહીં બે શબ્દ બોલવા માંગુ છું. અત્યારે ખૂબ કળિયુગ ચાલી રહ્યો છે. ત્રિવિધના તાપ. જેટલા સત્સંગી ભાઈઓ, મિત્રો છે, બહેનો છે, એને આ ત્રિવિધના તાપની ખબર હશે કે ત્રિવિધના તાપ કોને કહેવાય. એટલા બધા ત્રિવિધિના તાપ અત્યારે વહી રહ્યા છે કે એ ત્રિવિધિના તાપમાં જો આપણને સંતો મળ્યા હોય, પછી કોઈ પણ ધર્મ હોય, સ્વામિનારાયણ ધર્મ સંપ્રદાય હોય કે ઉગમ ખોજ હોય, XYZ કોઈ પણ ધર્મ હોય, પણ આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે આપણે સંતોના ચરણમાં છીએ. સંતોના ચરણમાં રહીને આપણે જીવન જીવતા શીખી રહ્યા છીએ. આપણે જીવનનો આનંદ માણી રહ્યા છીએ. જીવન કેવી રીતે જીવવું એ આપણને બધું આપણી આ સદગુરુદેવની પાઠશાળામાંથી શીખવા મળે છે. કોઈ પણ ધર્મ સંપ્રદાય હોય, કેમ કે દરેકની વાત તો એક જ છે. શું કામ એક છે? કેમ કે સંત કોઈ દેહ નથી. તત્વ સ્વરૂપે દરેકનો આત્મા એક જ છે. એટલે પોતાના બાળકની રક્ષા માટે, રક્ષાને કાજે એ પોતાનું અવિરત કાર્ય અહીં કરવા આવી રહ્યા છે. ઈશ્વરનું જ કાર્ય કરવા પોતે સંત થઈને, પ્રગટ થઈને એ અહીં કાર્ય કરવા આવી ગયા છે. અને આપણને બધાને, મુમુક્ષુઓને, આપણને બધાને આ જ્ઞાન માર્ગથી આપણે એનું શરણ કેમ મળે, આપણને નિજ સ્વરૂપના કેમ દર્શન થાય, ત્યાં સુધીની એની સફરમાં આપણને સાથે લઈને ચાલી રહ્યા છે. કે આટલી બધી વસ્તીમાં કોઈ એક ઉગરી જાય, એ કોઈ એક ઉગરવાની વાસે જ એ આટલો અવિરત જંગ ખેલી રહ્યા છે. દરેક સંતોની વાત છે, એક સંતની વાત નથી, દરેક સંતની વાત છે, દરેક કાર્યક્ષેત્રની વાત છે, દરેક ધર્મની વાત છે, દરેક સનાતનીની વાત છે. શું કામ એમ કે ભારતની સંસ્કૃતિ લોપાઈ ન જાય, સંસ્કૃતિ જળવાઈ રહે, સંસ્કાર જળવાઈ રહે. માત પિતા એ પ્રથમ ગુરુ છે. માત પિતાને પ્રથમ ગુરુ જાહેર કરે છે. પછી જે ગુરુ છે, આચાર્ય ગુરુ છે બીજા નંબર ઉપર. આપણને શીખવી રહ્યા છે. અત્યારે કેટલો ઘોર કળિયુગ ચાલે છે કે માત પિતા કોઈને ગમતા નથી. આખી જિંદગી છોકરાઓને ભણાવ્યા હોય, નાનેથી મોટા કરાવો, ભણાવો, ગણાવો, યોગ્ય સમયે એને સારું પાત્ર મળે તો એમના મેરેજ કરી દો, તમે એને યોગ્ય સ્થાને પહોંચાડી દો, એમાંય વેલ સેટ તમે એની લાઈફ કરી દો, લોન ઉપાડીને એને પોતપોતાની રીતે ફ્લેટ બનાવી દો, ત્યાં સુધીની તમે સંતાનો પાછળ તમે ઢૈડો કરો છો. ઢૈડો, હું તો ઢૈડો બોલીશ, કેમ કે ઢૈડો મા બાપ કરે. પોતાના સંતાનને વેલ સેટ લાઈફ દેવા માટે થઈને ઊંચી ઉધારા કરીને, લોન લઈને, પોતાની માથે એટલી લોન, વધારાની લોન લઈને ઢૈડો કરે ને પોતાના સંતાનને એક બેસ્ટ લાઈફ છે ને પોતાના સંતાનને આપે. શા માટે? કે પોતે માત પિતા છે. પોતાનું બાળક પોતે જે રીતે દુઃખી થયા છે એ રીતે દુઃખી ન થાય ને બહુ સરસ મજાની વેલ સેટ લાઈફ જીવે, એના માટે સંતો માત પિતા
એ પોતાના સંતાનોની પાછળ અવિરત જંગ ખેલી રહ્યા છે અને સરસ મજાની લાઈફ આપે છે. યોગ્ય સંતાનો હોય તો માતા પિતાની કદર કરે, માતા પિતાને સન્માન આપે, માન સન્માન આપે, જાળવે સાચવે રાખે કરે. જેને દુલાર કર્યા છે એ જ પાછા દુલાર પોતાના માતા પિતાની સાથે કરે. ખૂબ ધ્યાન રાખે, ખૂબ રાખે, પણ આવા ઓછા છે. એ વાત ઉપર તો ચર્ચા કરવા જાશું ને તો ઘણું બધું થઈ જશે, ઘણું બધું. અત્યારે તમે બધા પ્રત્યક્ષ તમારી નજરની સામે જોઈ રહ્યા છો કે શું બની રહ્યું છે. અત્યારે એ સંતાનો પછી પાછળથી પોતાના માતા પિતાને અવગણના કરતા હોય. જ્યારે સંતો છે ને એ બધું જ આપણને શીખવાડે છે. પ્રથમ માતા પિતા એ આપણા ગુરુ છે. જે સંતના ચરણમાં બાળક હશે ને એના ઘરમાં આ ધર્મ ધ્વજા તો ફરકાતી જ રહેશે કે ભાઈ માતા પિતા એ પ્રથમ ગુરુ છે. ચરણ પૂજન કરાવતા શીખવાડશે માતા પિતાનું પહેલાં, કે માતા પિતાનું પહેલાં ચરણ પૂજન કરો. કે તમે પૃથ્વી ઉપર કોના થકી આવ્યા છો? તો કે માતા પિતા થકી. ના દ્રષ્ટિ તમે આ સુંદર મજાની જે જોવો છો તમે પૃથ્વી ઉપર, જ્યાં તમે જોવો છો સરસ મજાની પ્રકૃતિના દર્શન કરો છો, એ કોના થકી તમે કરો છો? તો કે માતા પિતાની હિસાબે. તો માતા પિતા છે તો તમે છો ને. માતા પિતા ન હોય તો તમારો જન્મ જ ન હોય તો તમે આ દુનિયા શું જુઓ? એટલે પ્રથમ પેલો ગુરુ છે ને આપણા માતા પિતા છે. સંતો ઢંઢેરો પીટીને માતા પિતા એ સૌથી તમારા પ્રથમ ગુરુ છે કે છે, અને છે પોતે પણ પોતાના માતા પિતાની સેવના કરે છે. કેમ કે કોઈ પણ કાર્ય તમે કરો, તમે કાર્યમાં પોતે જ કાર્ય ન કરો તો તમે બીજાને શું કહી શકો? તમારી અંદર જ તમારી રેણી કેણી ન હોય તો તમારે બીજાને કહેવાનો પણ કોઈ રાઈટ નથી. જે વસ્તુ તમે જીવન જ નથી જીવતા તમે બીજાને તમે કહી જ શકો નહીં. આખી જિંદગીને સંતોએ કે એક માણસ ઉગરી જાય, એક વ્યક્તિ આમાંથી ઉગરી જાય, એક સંત પાકી જાય, એના માટેની અવિરત જંગ ખેલી રહ્યા છે એક સંતો. એક સંતની વાત નથી, દરેક સંત, તત્વગુરુ દરેક સંતની વાત છે. સંતો આપણને ઢોલ નગારા પીટીને આપણને રેણી કેણી બતાવે છે, સરસ મજાનું જીવન જીવતા શીખવાડે છે. જે એના સાનિધ્યમાં છે એ લોકોને આ ત્રિવિધના તાપમાંય શીતળતાનો છાંયડો એ અનુભવે છે. કોઈ પૂનમ ભરતું હોય, કોઈ બીજ ભરતું હોય, કોઈ કોઈ અમાસ ભરતું હોય, જેની તિથિ એ તિથિની કાગડોળે રાહ જોતા હોય કે ક્યારે મારે બીજ આવે ને ક્યારે હું મારા ગુરુના દર્શન કરું, ક્યારે હું એમના 2 શબ્દો મારા કાને સાંભળું. એ 2 શબ્દ સાંભળવા માટે થઈને એને જે મનની જે શાંતિ મળે છે, સંતોષ મળે છે, જેને શીતળતા મળે છે, એના મનના ત્રિવિધના તાપ જ્યાં શમી જાય છે. જે સંતના શબ્દો સાંભળીને ત્રિવિધના તાપ શમી જાય છે એ સંતના દર્શનની એને ખેવના હોય છે કે હું જલ્દી બીજ ઉપર જાઉં અને જલ્દી હું મારા ગુરુદેવના દર્શન કરું, એમનો સત્સંગ સાંભળું. થાક્યો હોય, પાક્યો હોય, બધી વિડંબણામાંથી નીકળીને બધાય છેડા ભેગા કરીને એ સંતના સાનિધ્યમાં જઈશ. નાનું બાળક જ છે, ભલે 20 વર્ષથી આવતું હોય કે 25 વર્ષથી આવતું કે 5 વર્ષથી આવતું, એ તો એના ગુરુનું બાળક છે. એના ગુરુને ખબર જ હોય છે કે કઈ રીતે મારી પાસે આવ્યો છે, કેટલી વિટંબણામાંથી થઈને મારી પાસે આવ્યો છે. ક્યારેક સંતોની વાણી સાંભળતા જોકે ચડી ગયું હોય, હું ચડી જાઉં છું, જોકે ચડી જતા હોય, છતાં એને ખબર છે કે આ કઈ વિટંબણામાંથી અહીંયા મારા પાસે આ આવ્યો છે, અને એમાંથી એ ઉગારે છે. દયાનો સાગર ગુરુદેવ અખિલ બ્રહ્માંડનો નાથ છે. એ કોઈ દેહ નથી, કોઈ વ્યક્તિ નથી.
એને દેહ તરીકે નહીં જોવાનું, એને વ્યક્તિ તરીકે નહીં જોવાનું. એની બાજુમાં જાશો ને તો તમને એના બધા કાર્ય દેખાશે, પણ એ અભ્યાસમાં લઈને એને દૂર કરું. કેવડો મોટો આપણા જીવનમાં ફાળો છે. અવિરત જન્મના આપણા જે કંઈ પાપ કર્મ છે એ બધાય જ્યારે આપણને મળે છે ને ત્યારે બધાય દૂર થઈ છે, બધાય નષ્ટ થાય છે, અને આપણને પાછું પ્રફુલ્લિત જીવન આપણને સદગુરુ દેવ આપે છે. જેમ ઓલી ઈતળું ચોઈટી હોય ને બધી જંતુનાશક દવા છાંટીને એને છોડવાને ફ્રેશ કરી નાખે ને પછી જે છોડવો કેવો ખીલે, એવા પછી આપણે ફરીથી સરસ મજાના ખીલીએ છીએ. કેમ કે આપણા જન્મો જન્મના અવિરત જંતુઓ, અવિરત પાપ કર્મ જે આપણે કર્યા છે, જે આપણને જંતુઓ ચોટેલા છે, એ બધા આપણા સદગુરુદેવ જેવા આપણને મળે છે ને તો બધાય ખેરવી નાખે છે અને શુદ્ધ કરી દે છે આપણને, બધી જ રીતે શુદ્ધ કરી દે છે આપણને. અને પછી નવો જન્મ આપણો સદગુરુના ખોળેથી થાય છે, સદગુરુની માના ખોળેથી થાય છે, સદગુરુ માના ખોળેથી આપણો નવો જન્મ થાય છે. જેમ આપણી માનું એક એક ઋણ આપણે ચૂકવી નથી શકતા ને, એમ આપણે આપણા સદગુરુ દેવનું પણ કોઈ ઋણ આપણે ચૂકવી શકીએ એટલી આપણે ક્ષમતા ધરાવતા નથી. આ જગતમાં જો આપણને મળ્યા ન હોત ને તો આપણી દશા શું થતી, વિચાર કરો તમે. કેટલું અત્યારે બહાર વાતાવરણ ખરાબ છે, બધાને ખબર છે કેટલો બહાર કળિયુગ ચાલે છે, પણ આપણે બધા કેવા સરસ શાંતિથી આપણા ઘરમાં રહી કરીએ છીએ. સવારે સાંજ આપણે એની યાદી કરીએ છીએ, આપણે એની આરતી ઉતારીએ છીએ, દીવાબત્તી કરીએ છીએ, આપણે એમનું નામ લઈએ છીએ, ધ્યાન સમરણમાં બેસી છીએ. ભલે જેને જે ધ્યાન સમરણ હોય, પોતપોતાની રીતે જે ધ્યાન સમરણ કરતા હોય, પણ એની સુરતામાં ને એના સમરણમાં તો આપણે રહીએ જ છીએ. અને એ આનંદ જે આપણને આવે છે ને, થોડો 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 જે પણ કંઈ આપણી સમજણ પ્રમાણેનો જે આનંદ આવે છે ને, એનો જે પવન આપણી પાસે આપણા ઉપરથી વાય છે ને, એનો પણ એક અદ્ભુત આનંદ છે. ત્યારે એકવાર જોઈને ત્યારે એમ થાય કે ના ના, મારા ગુરુદેવની કેટલી દયા મારા ઉપર છે કે હું પામર જીવ, હું ક્યાંય ચાલું એમ નથી, એટલો પામર જીવ છું. પણ મારા સદગુરુ દેવે મને ખોળામાં બેસાડ્યો છે. અહીંયા કોઈ સ્ત્રી પુરુષ કોઈ બીબા છે જ નહીં, દરેક એક જ છે. આત્મા એ જ પરમાત્મા. એ કોઈ બીબો જ નથી કે કોઈ સ્ત્રી છે કે કોઈ પુરુષ છે. જ્યારે અભ્યાસ થાય ને ત્યારે સદગુરુ તત્વ છે ને જાણી લઈને એની મજા આખી અલગ છે. ગુરુ તત્વ જાણી લઈને એની મજા કંઈક અલગ છે. અને ધીમો 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 જ્યારે ઠંડો ઠંડો પવન વાતો હોય અને આપણા શરીરને, આપણા મનને જે શીતળતા મળે છે ને, એટલી શીતળતા આપણને એની વાણીથી મળે છે. જ્યારે પણ ખૂબ જ આપણે છે ને હેરાન પરેશાન હોય, કોઈ માર્ગ મળતો ન હોય, ત્યારે ખાલી એમનું એક આદું જે આખ્યાન સાંભળી લઈ, એની વાણી સાંભળી લઈ, અને જે એનો નાદ આપણા ઓલો નાદ સંભળાય કે ન સંભળાય એ તો કાંઈ ખબર નથી, પણ જે આપણને ગુરુનું નાદ, જે ગુરુનો અવાજ, જે ગુરુના શબ્દો આપણને જે કાનને પડે છે અને જે આપણને શાંતિ થાય છે, અવિરત શાંતિ થાય છે, એ શાંતિમાં જ્યારે જે નીંદર આવે છે ને, જે ઊંઘ આવે છે ને, એટલી બધી મીઠી નીંદર આવે છે કે સવારે ઉઠીને જ્યારે ફ્રેશ થઈને ઉઠીએ આપણે, એટલી એની વાણીમાં શીતળતા, એટલી મધુરતા. કંઈ જ કરતા નથી ધ્યાન કરતા, નથી વ્યવસ્થિત બેસતા, હાલતા ને ચાલતા. દાદા કહે છે કે હાલતા ને ચાલતા તમારે ફાકડી ભરી લેવી. એમ ખાલી હાલતા ને ચાલતા જ ખાલી ફાકડી ભરી છે તો આપણને આટલો બધો આનંદ આવે છે. તો ધ્યાનમાં જે લોકો બેસતા હશે ને કેટલો આનંદ આવતો હશે.
દાદા કહે છે કે 5 મિનિટ બેસો, 10 મિનિટ બેસો, પણ ધ્યાનમાં બેસો. 5 મિનિટે આપણે બેસી નથી શકતા. હું જ મારી વાત કરું, હું 5 મિનિટે બેસી નથી શકતી. તરત આળસ આવે કે હાલો ને સૂઈ જાય, સૂતા સૂતા ભજન કરીએ, ત્યાં વળી ઊંઘ આવી જાય. છતાં પણ એની દયા કેવી, દયાનો સાગર કેવા છે કે 5 મિનિટમાં ખાલી 2 થી 3 વાર ખાલી શ્વાસા ભરી લઈને અને જે ઊંઘ આવે ને એ ઊંઘમાંય દર્શન દેશ. બોલો, સાચી વાત કરું, એટલે ઊંઘમાંય દર્શન દેશ. તો એ આપણી રખેવાળી કરે છે. 2 થી 3 જ શ્વાસા ભર્યા નો ભર્યા એ તો એને ખબર કેવા આપણે ભરતા હોય, છતાં પણ એ આપણને સપનામાં દર્શન દેશ. જે માં પોતાના બાળકને સતત સુરતામાં રાખીને એનું ધ્યાન રાખે છે, એની રખેવાળી કરે છે, એમ ગુરુ માં છે ને એ ગમે ત્યાં હોય, આપણે ગુરુ બાળક ગમે ત્યાં હોય, દેશના છેડે કેમ નથી હોતા, દુનિયાના છેડે કેમ નથી હોતા, પણ એની અવિરત એનો પ્રકાશ પુંજ આપણા આત્મામાં પથરાઈ રહ્યો છે અને એનો તેજોમય પ્રકાશ આપણા દિવ્ય આત્મા ઉપર પથરાઈ રહ્યો છે. એની રખેવાળી એટલી બધી છે કે જાણે એમ જ થાય છે કે પ્રગટ મારી સાથે છે. હું નાનું બાળક મીતાસેન રાઠોડ કંઈ વધુ પડતું તો બોલી શકું એમ નથી, પણ મને એટલું ખબર, એટલું હું તમને કહું કે જો મને ગુરુ મળ્યા ન હોત ને તો હું અત્યારે કેવી હોત. ખૂબ જ ભાગ્યશાળી છું. ધન્ય મારા ગુરુદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ કે મને મારા સદગુરુદેવે મને એના ચરણમાં વાસ આપ્યો છે. જય સદગુરુદેવ. કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો બાળક જાણી, નાની દીકરી જાણી મને માફ કરશો. જે કંઈ પણ મારા શબ્દો છે મારા સદગુરુના રસોડામાંથી છે. હું અહીંયા કોઈ વસ્તુ વાંચીને બોલી નથી, મને જે ભગવાને બોલાવ્યું છે એ જ બોલી છું. છતાં પણ માણસ છું, ભૂલ થઈ જાય તો દીકરી જાણીને મને માફ કરશો. જય ગુરુદેવ, જય ગુરુ મહારાજ.